સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો। કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં 25 આદિવાસીઓને પ્રલોભન આપીને કથિત ધર્મ પરિવર્તન કરાવતા ખળભળાટ મચી ગયો। આદિવાસી પટ્ટામાં ધર્માંતરણની ચાલતી પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને સ્થાનિક આદિવાસી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। આદિવાસીઓને લાલચ અને પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને આદિવાસી અગ્રણીઓએ હવે મોરચો માંડ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે અહીં સનાતન સંસ્કૃતિને નબળી પાડવા અને ભોળા આદિવાસી પરિવારોને આર્થિક લાલચ તેમજ અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને ગેરકાયદેસર ધર્માંતરણનો મોટો ખેલ ખેલાઈ રહ્યો છે। ગરીબ આદિવાસી હળપતિ સમાજના ભોળા લોકોને લોભ લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ખોટી રીતે ગુજરાત સરકારના ધર્માંતરણના કાયદાનો ભંગ કરી અને 25 જેટલા પરિવારને ખ્રિસ્તી બનાવ્યા છે। આ ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર જે વ્યક્તિ અહીંયા આવીને ચલાવે છે એ આજુબાજુના ગામોમાં પણ આવા પ્રવૃત્તિ કરી રહ્યો છે। તો એની સામે સરકારે ધર્માંતરણના કાયદા હેઠળ કાર્યવાહી કરી અને સખત રીતે એને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવો જોઈએ અને એને સજા કરવી જોઈએ એવી અમારી ખાસ માંગણી છે। સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ વિસ્તારના જ એક ચોક્કસ શખ્સ દ્વારા આર્થિક પ્રલોભન અથવા તો અન્ય અંધશ્રદ્ધાના બહાને હળપતિ અને આદિવાસી સમાજના આશરે 25 જેટલા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને તેમને કથિત રીતે ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવાયા છે। ગરીબ પરિવારોની લાચારીનો ફાયદો ઉઠાવીને ચાલતા આ ધર્માંતરણના ખેલની જાણ થતાં જ સમગ્ર પંથકમાં સન્નાટો અને રોષ વ્યાપી ગયો હતો। આ ઘટનાના પગલે આજે આદિવાસી સમાજના અગ્રણીઓ અને વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો ડુંગરા ગામે મોટી સંખ્યામાં એકત્રિત થયા। ગામમાં જ એક મહત્વની બેઠક યોજીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી અને હિન્દુ ધર્મના રક્ષાના નારા લગાવવામાં આવ્યા। માત્ર વિરોધ પ્રદર્શન કે બેઠકો કરવાથી આ દૂષણ અટકશે નહીં તેમ માનીને આજે આદિવાસી અને હિન્દુ અગ્રણીઓનું એક મોટું પ્રતિનિધિ મંડળ સીધું સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યું। ત્યાં વરિષ્ઠ અધિકારીઓને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવ્યું। આવેદનપત્રમાં ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ભોળા આદિવાસી લોકોને નિશાન બનાવી ધર્માંતરણ કરાવનાર મુખ્ય સૂત્રધાર સામે તાત્કાલિક ધોરણે કડક અને ગુનાહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે। હવે આ વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ માહોલ છે અને જોવાનું એ રહેશે કે આવેદનપત્ર આપ્યા બાદ વહીવટીતંત્ર અને સુરત ગ્રામ્ય પોલીસ આ ધર્માંતરણ કરાવનાર શખ્સ સામે કેવા આકરા પગલાં ભરે છે। આદિવાસી સમાજ માટે ધર્મ પરિવર્તનની જે મુહિમ ચાલે છે એના માટે બધા આદિવાસી સમાજ ભાઈઓને ભેગા કર્યા હતા અને જે આ મુહિમ ચલાવે છે એને અહીંયાથી જ અમે સ્ટોપ કરાવવા માંગીએ છીએ કેમ કે આનાથી આપણા અધિકાર અને હકનું ખનન થાય છે અને ભારત સરકાર જે આપણને બધા અધિકારો આપ્યા છે એ નાશ પામે છે। તો બધા ભાઈઓને ગેરમાર્ગે ન દોરાય અને આપણો જે પરંપરાગત જે સંસ્કૃતિ છે આદિવાસી સમાજની એ જળવાઈ રહે એ હેતુ માટે બધાને ભેગા કરી અને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આપણા એસપી સાહેબ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પર આપવામાં આવેલું છે। તો અમારી એક આદિવાસી સમાજની માંગણી છે કે આ લોકો પર જે આ કૃત્યમાં સામેલ છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પ્રવૃત્તિ અહીંથી અટકી જાય એવી માંગણી કરીએ છીએ।